સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આજે આ વિડીયોમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ શું છે અને કઈ વ્યક્તિ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આરટીના અંડરમાં જે આવે છે, જે વ્યક્તિ રિટર્ન ભરતા નથી, એટલે કે અહીં પેરેન્ટ્સની વાત કરીએ, પેરેન્ટ્સ ફાધર રિટર્ન ન ભરતા હોય તો તેવા કિસ્સામાં અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં આરટીની સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું હોય છે અને ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારની ફોર્મ આવશે। અહીં ફાધરનું નામ, અહીં પિતાનું નામ લખવાનું રહેશે, તારીખ ખાસ લખવાની રહેશે, પિતાની ઉંમર અને રહેવાસી જ્યાં રહેતા હોય ત્યાં એડ્રેસ અહીં લખવાનું રહેશે, હેન્ડ રિટર્ન। અહીં પુત્ર કે પુત્રી જેમનું એડમિશન, જે બાળકનું એડમિશન કરવું છે તે બાળકનું અહીં નામ લખવાનું રહેશે પૂરું, પુત્ર કે પુત્રી અહીં। ત્યારબાદ અહીં આપ પાન કાર્ડ ધરાવતા હોય તો અહીં ટીક કરવાનું છે। જો પાન કાર્ડ ધરાવતા ન હોય તો અહીં ધરાવતા નથી તેના પર ટીક કરવાનું છે। જો અહીં ધરાવીએ છીએ તેના પર ટીક કરો તો અહીં આપના પાન નંબર કેપિટલ લેટરમાં લખવાના રહેશે, હેન્ડ રિટર્ન। ત્યારબાદ અહીં આપના આવકના દાખલાની રકમ, અહીં આપની વાર્ષિક આવક જે હોય આવકના દાખલામાં તે, ત્યારબાદ અહીં પત્નીની આવક હોય, જો આપની પત્ની પણ અહીં જોબ કરતી હોય, આવક હોય તો અહીં એક્સ્ટ્રા તેમની પણ બતાવી શકો અથવા ડેશ આપી શકો। ત્યારબાદ અન્ય સભ્યોની આવક અહીં ત્રીજા સી નંબરના કોલમમાં લખવાની રહેશે, જો આવકના દાખલામાં હોય તો। તેમ ત્રણે ભેગા કરી ટોટલ કુલ આવક અહીં લખવાની રહેશે, જે આવકના દાખલામાં હોય ટોટલ કુલ આવક તે અહીં લખવાની રહેશે। અને લાસ્ટમાં પિતાનું નામ અને પિતાની સહી અને માતાનું નામ અને માતાની સહી કરવાની રહેશે। આ પ્રકારે ફોર્મ ભરી સ્કેન કરી અપલોડ કરવાનું હોય છે। જે લોકો રિટર્ન ભરતા નથી, ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી, તેવા પેરેન્ટ્સે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ દેવું ફરજિયાત છે। અને જે લોકો રિટર્ન ભરે છે તેટલા રિટર્નનો જ અહીં આવકનો દાખલો હોવો જોઈએ। જો આવક મિસમેચ હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે, એટલે કે અહીં જેમ રિટર્ન જેટલું હોય તેટલો જ આવકનો દાખલો હોવો જોઈએ, તો જ આપનું ફોર્મ પાસ થશે, એપ્રુવ થશે, અન્યથા ફોર્મ આપનું રિજેક્ટ થશે। જે લોકો રિટર્ન ભરતા નથી તેમના માટે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે। અહીં મિત્રો આરટીના ફોર્મ શરૂ થઈ ગયા છે 4/4/2026 થી અને લાસ્ટ તારીખ 17/4 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ આપના બાળકનું ભરી શકો છો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।